તો ખેડા જિલ્લાના કપડવંજ બ્રાન્ચની કેડીસીસી બેંકમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ છે। બેંકમાં રૂપિયા જમા કરવા આવેલા સિંગોલી ગામના સરપંચ કૌશિક વ્યાસના બેગને લઈને ગઠિયો ફરાર થઈ ગયો। બેગમાં અંદાજે 1,30,000ની રોકડ રકમ અને પંચાયતના લીટર પેડ સહિત સિક્કા હતા। ગત 27 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજને આધારે કપડવંજ ટાઉન પોલીસે તપાસને વેગ આપ્યો છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ખેડા જિલ્લાના કપડવંજમાં જે બેંકમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ હતી તે મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું વિગત? વાત કરવામાં આવે તો જે કપડવંજ ટાઉન પોલીસ મથકે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની વિગત જોઈએ તો ખેડા જિલ્લા મધ્યસ્થ સરકારી બેંક એટલે કે કેડીસીસી બેંકમાં કપડવંજ શાખાની અંદર એક જે સરપંચ છે સિંગાલી ગામના, તેઓ પૈસા ભરવા આવ્યા હતા। કૌશિકભાઈ વ્યાસ નામના જે આ સરપંચ છે તે 1,29,000 પંચાયતના લેટર પેડ સહિત સિક્કા સાથે અહીં ઘરે જમા કરવા આવ્યા હતા અને તેમની બેગ લાપરવાહી રીતના બેંકની અંદર જ છોડી અને અન્ય કામ અર્થે જ્યારે કાઉન્ટર તરફથી આગળ વધતા હોય છે તે જ ઘડીએ એક નબીરો કહી શકાય કે જે બેંકની ઉઠાણી કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ભાગી ગયો હતો। તો કે આ બેગની શોધખોળ કરતા બેગ મળી ન આવતા સમગ્ર જે સીસીટીવી છે તે ચેક કર્યા હતા અને જેમાં સમગ્ર ઘટના ચેક થઈ હતી। સમગ્ર મામલે સીસીટીવીના આધારે સરપંચે ફરિયાદ કપડવંજ ટાઉન પોલીસ મથકે નોંધાવી છે। સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો 27 ફેબ્રુઆરીના રોજ આ બનાવ બન્યો હતો અને અત્યારે પોલીસ દ્વારા જે આ ગઠિયો ચોર છે તેને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર સંદીપ।